જો હવે રાઈને ઠંડી સડી છે એટલે હવે આગળ તડતડ થાય. જો ધ્રુજવા મળી ને રાઈ ઠંડી. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે મારા નાસ્તામાં બનાવવાનું છે સેન્ડવિચ ઢોકળા. તો ચાલો ફટાફટ સેન્ડવિચ ઢોકળા ખાવા આવી જાજો. ભાવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા. અને બધાને સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે રવો લઈ લીધો છે. આપણે રવાના જ બનાવશું. મસ્તીના ફટાફટ બની જાય. જ્યારે ખાવાનું મન થાય ત્યારે આ બનાવ્યા લીધો છે. ને આ આપણે ખાટી છાશ લઈ લીધી છે. છાશમાં પહેલા રવો આપણે હાથથી નાખી ધોઈ નાખીએ. દેશું. બાકી આમાં બીજો કઈ મસાલો નાખવાની જરૂર નથી, ખાલી મીઠું જ નાખવાનું છે આપણે. બાકી જે નાખવું હોય છે બીજામાં નાખશું. આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે 10 મિનિટ રાખીને રેસ્ટ આપી દઈએ. ત્યાં આપણે બીજો માવો તૈયાર. સેન્ડવિચ ઢોકળામાં આપણે છે ને બટેટાનો માવો નાખવાનો છે વચ્ચે. તો આ આપણે જો બટેટા લઈ લીધા છે બાફેલા. બપોરે બાફી નાખ્યા હતા, દાળ ભાત બાફ્યા ને એની હારે. તો અત્યારે બટેટા ફોલી નાખીએ ફટાફટ. ચાલો બટેટાને પેલા મસ્તીના સૂંદી નાખું. આપણે તો હાથ જિંદાબાદ હોય છે, બધું કામ હાથથી થઈ જાય. હવે આપણે નાખી દઈએ તીખાશ માટે લાલ મરચું અને નાખી દીધું છે ધાણા જીરું અને સેજ મીઠું, કારણ કે આપણે ઓલામાં નાખ્યું છે એટલે આમાં માપનું નાખશું. ચાલો જો આપણને ધાણા નખાઈ ગયા છે. ચાલો જો તૂટી ફૂટી ગોતર નાખી દીધી છે. થોડીક એવી હતી તો નાખી દીધી સ્વાદ માટે સારી. હવે આ બધું આપણે મિક્સ કરી આપણો માવો તૈયાર થઈ ગયો છે. હાથને એવું ધોઈ લો. મસ્તીનો ગેસ મૂકી દીધો છે અને લોયામાં છે ને પાણી લઈ લીધું છે અને કાંઠો મૂકી દીધો છે. તો આમાં આપણે છે ને ઈદડા શું કહેવાય ઢોકળા બનાવવાના છે. તો આપણો સ્ટીમર ચાલુ થઈ ગયું છે. વાળી કરી લઈશું. થાળી લઈ લીધી છે ને એમાં આપણે તેલ નાખી દીધું છે. તેલ વાળી કરી દીધી છે. એનો અંબાઈ જશે થઈ ગઈ છે ને. હવે આપણે એને છે ને જો સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે તેમાં મૂકવાની જ છે. તો આપણે મૂકવા ટાઈમે ઈનો નાખશું. આપણે અડધી ચમચી જેટલો ઈનો નાખી દઈએ. મસ્તીનું આપણું ફૂલી ગયું છે અને જોઈ શકતા હશો બેટર પહેલા કરતા વધી ઈનો નાખ્યો. તો આને આપણે ડીશમાં નાખી દઈએ. પહેલા તો થોડુંક જ નાખશું, કારણ કે આપણે આને સેન્ડવિચ બનાવવાના છે ને. પેલા હવે એક પતલી લેયર આપણે રાખી છે. ગેસ ધીમો કરી દઈએ અને આને આપણે 5 મિનિટ માટે બફાવા દઈએ. તો આપણે સ્ટીમરમાં આપણે પતલી લેયર કરીને મૂકી દીધી છે અને હવે આપણે એને 5 મિનિટ માટે ખાલી ઢાંકીને ગેસ ઉપર સડી જવા દઈએ. ત્યાં સુધી આપણે આનું પડ તૈયાર કરી નાખીએ. મસ્ત આપણે બટેટાનો રોટલો બનાવી નાખ્યો છે સરસથી. હવે આપણે આ 5 મિનિટ થઈ ગઈ છે તેને આપણે ડીશ ઉતારી લઈશું થોડી વાર. લેયર તૈયાર થઈ ગયું છે ને. હવે આ એની માથે જે રોટલો તૈયાર કર્યો છે ને આપણે મૂકી દઈશું. જો સરસ આપણે એની ઉપર મૂકી દીધો. હવે આ હાથેથી સેજ પહોળો કરી નાખશું, કારણ કે આપણો રોટલો થોડોક નાનો બન્યો ને માપનો જ બન્યો છે, કારણ કે કોરે હકાનું કાચું રાખવાનું હોય કોરે. આપણું બેટર પથરાઈ ગયું છે બટેટાના માવાનું. હવે પાછું એની ઉપરથી આપણે રવાનું નાખશું. તમે જોઈ શકો છો ઉપર મસ્ત આપણું બેટર પથરાઈ ગયું છે. તો ફરીથી આને આપણે 5 મિનિટ બફાવા દઈશું. પહેલા 5 મિનિટ બફાવા દીધી, તો ફરીથી 5 મિનિટ બફાવા દઈશું.
અને એકદમ સ્લો ગેસ ઉપર 5 થી 7 મિનિટ આપણે સ્ટીમ કરી દઈએ. 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ, ચેક કરી જોઈએ. સહેજ હજી કાચા છે અને એકદમ સ્લો ગેસ ઉપર 5 થી 7 મિનિટ આપણે સ્ટીમ કરી દઈએ. 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ, ચેક કરી જોઈએ. સહેજ હજી કાચા છે. હાલો, તમે જોઈ શકો છો મસ્ત આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈએ છીએ. હવે આને ઠંડા થાય ત્યાં સુધી આપણે વઘાર પેલા કરી તપેલી લઈ લીધી છે ને એમાં અડધું પાવડું તેલ નાખી દીધું છે. આમાં હવે સાદા ઢોકળા બને છે. એક દિવસ થોડોક હાથ ડોયેલું વહી હતું ને તો સાદા ઢોકળા મેં કીધું બનાવી નાખું એવું. તો ચાલો આપણે આનો વઘાર કરી નાખીએ પહેલા, પછી આપણે ઠંડુ થઈ જાય પછી એના કટ મારીએ, પછી મસ્ત નાસ્તો કરવા બેસી જઈએ. હાલો બધા નાસ્તો કરવા. ચાલો જોઈએ, પેલા તો આપણે રાઈ નાખી દીધી છે. તેલ ગરમ શેષ થયું છે ત્યાં રાઈ નખાઈ ગઈ છે. રાઈને નાવાની મજા આવી તો તડતડ નથી થતી. જો હવે રાઈને ઠંડી સડી છે એટલે હવે આગળ તડતડ થાય. જો ધ્રુજવા મળી ને રાઈ ઠંડી સડી એટલે તો ઉડવાય મળી. તો ચાલો આપણે હવે હિંગ નાખી દઈએ. થઈ ગઈ છે, હિંગ નખાઈ ગઈ છે અને ઉપરથી આપણે 4-5 લીમડાના પત્તા નાખી દીધા છે, મીઠો લીમડો. તો આપણો વઘાર થઈ ગયો છે તૈયાર. ચટણી લઈ લીધી છે. હવે આને આપણે પેલા કટ કરી દઈએ, પછી તમને બતાવું કેવા બન્યા છે. એમ સેન્ડવીચ આકારમાં, પિઝા આકારમાં. ખાવું જ છે તમે બધાને સારું, તો પછી સારું જ બનાવી દે. ચાલો કટ થઈ ગયો છે ને, આજે આપણે વઘાર કરીને રાખ્યો છે. હવે આપણે ઉપર નાખી દઈએ. થઈ ગયા છે. હું તો આવી રીતે સેન્ડવીચ ઢોકળા બનાવું છું. તમે કેમ બનાવો છો એ પાછા મને કમેન્ટમાં કહેજો. અને હાલો આ તમને હું પહેલા બતાવું કેવા બન્યા છે. તો મસ્ત આપણું સેન્ડવીચ ઢોકળા તૈયાર છે. જો એકદમ પોસારું છે. હવે તમે જો કેવું જમ્પિંગ થાય છે. તો ચાલો, જોતા જ મોઢામાં પાણી આવી ગયું છે. અને હવે અમે નાસ્તો એન્જોય કરશું. તમે વિડીયો એન્જોય કરો, પસંદ આવે તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો ત્યાં સુધી બાય બાય.